નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 12 વિદ્યુત. તો આજે આપણે વિદ્યુત વિશે આપણે અભ્યાસ કરીશું. તો ભાગ નંબર 1 ની અંદર વિદ્યુતની અંદર વિદ્યુત પરિપથ, વિદ્યુત પ્રવાહ વિશે એની માહિતી આપણે એનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત પરિપથ વિશે માહિતી મેળવીશું. વિદ્યુત પ્રવાહ અને પરિપથ. આપણે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ. આપણે જાણીએ છીએ કે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. આ જ રીતે કોઈ વાહકમાંથી, જેમ કે ધાતુના તારમાંથી વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે. આપણે જાણીએ છીએ કે કોઈ ટોર્ચમાં એક સેલ એટલે કે વિદ્યુત કોષ અથવા યોગ્ય ક્રમમાં ગોઠવેલ એક કરતા વધુ વિદ્યુત કોષોથી બનતી બેટરી ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત ભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. આપણે એ પણ જોયું છે કે ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે સ્વિચ એટલે કે કળ ચાલુ હોય. સ્વિચ શું કાર્ય કરે છે? સ્વિચ એ વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહને બલ્બમાં પસાર થવા દે છે અને બલ્બમાં થઈ પ્રવાહ પાછો વિદ્યુત કોષમાં જાય છે. આમ સ્વિચ એ વિદ્યુત પ્રવાહને પસાર કરવા દેવા કે પસાર ના કરવા માટેનું સાધન છે. સ્વિચ એ વિદ્યુત કોષ એટલે કે સેલ તથા બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. હવે જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય અથવા ટોર્ચની સ્વિચ બંધ કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. આપેલ આડછેદ એટલે કે ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરાય છે. બીજા શબ્દોમાં વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ભારના વહનનો દર છે. ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન્સ વિશે કોઈ જાણકારી નહોતી. તેથી વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારોની ગતિના કારણે રચાય છે તેમ માનવામાં આવ્યું અને ધન વિદ્યુત ભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી. રૈવાજિક રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. જો t સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I નીચેના સૂત્ર પ્રમાણે મળે. I = q/t. વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છે, જે લગભગ 6 × 1018 ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરના વિદ્યુત ભારને સમતુલ્ય છે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન 1.6 × 10⁻⁻19 કુલંબ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર 1775–1836 ના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. એક સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભારના વહનથી મળતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે કે 1 એમ્પિયર = 1 કુલંબ/1 સેકન્ડ. નાના વિદ્યુત પ્રવાહને મિલી એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયરમાં રજૂ કરવામાં આવે છે. 1 મિલી એમ્પિયર
ઇઝ ઇક્વલ ટુ 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રોએમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 એમ્પિયર. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એમીટર કહે છે. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં તેને એટલે કે એમીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. અહીં આપેલ આકૃતિ એક લાક્ષણિક વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવે છે, જેમાં એક સેલ, એક વિદ્યુત બલ્બ, એમીટર તથા તળને વાહક તારની મદદથી જોડેલ છે. અહીં નોંધો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ સેલના ધન છેડાથી ઋણ છેડા સુધી બલ્બ અને એમીટરમાં થઈને વહે છે. હકીકતમાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત કોષના ઋણ છેડામાંથી ઇલેક્ટ્રોન્સ બલ્બ અને એમીટરમાં થઈને વિદ્યુત કોષના ધન છેડા સુધી ગતિ કરે છે. ઉદાહરણ: કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે કે તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. ઉકેલ: આપણને આપવામાં આવ્યું છે I is equal to 0.5 એમ્પિયર, T is equal to 10 મિનિટ is equal to 600 સેકન્ડ. સૂત્ર I is equal to Q upon T પરથી Q is equal to IT. Therefore, Q is equal to 0.5 ampere into 600 second. Therefore, Q is equal to 300 coulomb. પ્રશ્નો. પ્રશ્ન એ. વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? જવાબ: કોઈ વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. પ્રશ્ન 2. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. જવાબ: વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, જેને આ મુજબ વ્યાખ્યાયિત કરી શકાય: 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર વહેવાથી મળતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. પ્રશ્ન 3. 1 કુલંબ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. જવાબ: આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. Therefore, 1 કુલંબ વિદ્યુત ભાર is equal to 1 upon 1.6 into 10⁻⁻19 electrons is equal to 0.625 into 10⁻19 electrons is equal to 6.25 into 10⁻18 electrons. વધુ જાણવા જેવું. તારની અંદર વિદ્યુત ભારનો પ્રવાહ. કોઈ ધાતુ વિદ્યુતનું વહન કેવી રીતે કરે છે? તમે એવું વિચારતા હશો કે નીચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધન વાહકમાંથી પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડતી હશે. ઘનની અંદર પરમાણુઓ એકબીજા સાથે જકડાયેલા હોય છે અને તેમની વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રોન કોઈ ઘન સ્ફટિકમાંથી અડચણ વગર સરળતાથી ગતિ કરે છે, જાણે કે તેઓ શૂન્યાવકાશમાં હોય. જો કે વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ શૂન્યાવકાશમાં વિદ્યુત ભારોની ગતિથી તદ્દન અલગ હોય છે. જ્યારે કોઈ વાહકમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં ઇલેક્ટ્રોન કંઈક સરેરાશ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે. સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ધરાવતા વ્યવહારમાં વપરાતા તાંબાના તાર માટે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ તમે ગણી શકો છો અને વાસ્તવમાં તેનું મૂલ્ય 1 મિલીમીટર પર સેકન્ડ જેટલું સૂક્ષ્મ મળે છે. તો આવું કેમ થાય છે કે સ્વિચ ચાલુ કરતા જ બલ્બ પ્રકાશ આપવા માંડે છે? એવું નથી થઈ શકતું કે વિદ્યુત પ્રવાહ ત્યારે શરૂ થાય કે જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત સપ્લાયના
એક ધ્રુવથી જાતે બલ્બમાં થઈને બીજા ધ્રુવે પહોંચે? કેમ કે કોઈ વાહક તારમાં ઇલેક્ટ્રોનોની ડ્રિફ્ટ ગતિ ખૂબ ધીમી પ્રક્રિયા હોય છે. વિદ્યુત પ્રવાહ વહનની વાસ્તવિક પ્રક્રિયાની ઝડપ પ્રકાશની ઝડપની નજીકની છે, જે મંત્રમુગ્ધ કરનારી છે, પણ તેને સમજાવવું આ પુસ્તકના કાર્યક્ષેત્રની બહાર છે. શું તમે ઉચ્ચ સ્તર પર આ પ્રશ્નના ઊંડાણમાં પહોંચવા માંગો છો? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીનો પોઈન્ટ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એ વિશે આપણે અભ્યાસ કરીશું. વહન કરાવે છે, એટલે કે ગતિમાં લાવે છે. આ સમજવા માટે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારીએ. આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણી વહન પામતું નથી. તેમ તાંબાના તારમાં વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી. જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણ તફાવત રચાય છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. ધાતુના વાહક તારમાં વિદ્યુત ભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત, કે જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે, તે હોય. વિદ્યુત સ્થિતિમાનનો આવો તફાવત એક કે એક કરતાં વધુ વિદ્યુત કોષોની બનેલી બેટરીથી મેળવી શકાય છે. કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. આવું ત્યારે પણ થાય છે જ્યારે વિદ્યુત કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય. જ્યારે કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારોને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષને તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરવી પડે છે. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = કરેલું કાર્ય W ભાગ્યા વિદ્યુત ભાર Q. V = W/Q. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ છે, જે ઇટાલીના વિજ્ઞાની એલેક્ઝાન્ડ્રો વોલ્ટા 1745 to 1827 ના નામ પરથી રાખવામાં આવ્યો છે. વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. તેથી 1 વોલ્ટ = 1 joule upon 1 coulomb. Therefore, 1 volt = 1 joule per coulomb. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે. વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે છે. ઉદાહરણ: 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલંબ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? ઉકેલ: 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે વહેતા વિદ્યુત ભાર Q નું મૂલ્ય 2 કુલંબ છે. તેથી વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય સમીકરણ V = W/Q અનુસાર
W is equal to V into Q. Therefore, W is equal to 12 volt into 2 coulomb. Therefore, W is equal to 24 joule. પ્રશ્નો. પ્રશ્ન 1. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો. જવાબ. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણને વિદ્યુત કોષ કહે છે. પ્રશ્ન 2. બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તેનો અર્થ શું થાય? જવાબ. વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે. તેનો અર્થ એ થાય કે જો આ બે બિંદુઓમાંથી કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી 1 કુલંબ વિદ્યુત ભારને લઈ જવો હોય તો 1 જૂલ કાર્ય કરવું પડે. પ્રશ્ન 3. 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે? જવાબ. વિદ્યુત ભારને સ્થાનાંતરિત કરવા માટે કરવું પડતું કાર્ય સમીકરણ V is equal to W upon Q અનુસાર W is equal to V into Q. Therefore, W is equal to 6 volt into 1 coulomb. Therefore, W is equal to 6 joule. 1 કુલંબ વિદ્યુત ભારને સ્થાનાંતરિત કરવા માટે કરવું પડતું કાર્ય બેટરીમાંથી પસાર થતા દર 1 કુલંબ વિદ્યુત ભારને મળતી ઉર્જા બરોબર છે. પરિપથ આકૃતિ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથ એક વિદ્યુત કોષ અથવા બેટરી, એક કળ, વિદ્યુત ઘટક અથવા ઘટકો તથા જોડાણમાં લીધેલ તારથી બનેલ હોય છે. પરિપથના ઘટકોને પ્રણાલીગત સંકેતો દ્વારા દર્શાવી વિદ્યુત પરિપથ દોરવો સરળ છે. ચાલો કેટલાક વિદ્યુત ઘટકોના પ્રણાલીગત સંકેતો જોઈએ. વિદ્યુત કોષ, જેનો પ્રણાલીગત સંકેત બેટરી અથવા વિદ્યુત કોષોનું સંયોજન, જેનો પ્રણાલીગત સંકેત પ્લગ કળ અથવા ખુલ્લી સ્વિચ, જેનો પ્રણાલીગત સંકેત પ્લગ કળ અથવા બંધ સ્વિચ, જેનો પ્રણાલીગત સંકેત તારનું જોડાણ, જેનો પ્રણાલીગત સંકેત જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર, જેનો પ્રણાલીગત સંકેત વિદ્યુત બલ્બ, જેનો પ્રણાલીગત સંકેત આર અવરોધ ધરાવતો અવરોધક, જેનો પ્રણાલીગત સંકેત ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ, જેનો પ્રણાલીગત સંકેત એમીટર, જેનો પ્રણાલીગત સંકેત વોલ્ટમીટર, જેનો પ્રણાલીગત સંકેત ઓહમનો નિયમ. શું કોઈ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો તેને એક પ્રવૃત્તિ દ્વારા સ્પષ્ટ કરીએ. પ્રવૃત્તિ. ચાલો એક વિદ્યુત પરિપથ બનાવીએ. આ પરિપથમાં 0.5 મીટર લાંબો નિક્રોમનો તાર XY, એક એમીટર, એક વોલ્ટમીટર તથા 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ જોડો. નિક્રોમ એ નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડની મિશ્ર ધાતુ છે. સૌપ્રથમ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પ્રાપ્તિ સ્થાન તરીકે એક જ કોષ જોડો. પરિપથમાં નિક્રોમના તાર XY માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે એમીટરનું અવલોકન I અને તેના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V માટે વોલ્ટમીટરનું અવલોકન આપેલ કોષ્ટકમાં નોંધો. હવે પછી પરિપથમાં બે વિદ્યુત કોષ જોડો અને નિક્રોમના તારમાં પસાર થતા વિદ્યુત પ્રવાહ
અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે અનુક્રમે એમીટર અને વોલ્ટમીટરના અવલોકન નોંધો. હવે 3 અને 4 કોષ માટે ઉપરની પ્રક્રિયાનું અલગથી પુનરાવર્તન કરો અને દરેક માટેના સંલગ્ન વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કોષ્ટકમાં નોંધો. વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને વિદ્યુત પ્રવાહ I ની પ્રત્યેક જોડ માટે V અને I નો ગુણોત્તર ગણો. V વિરુદ્ધ I નો આલેખ દોરો અને તેનું સ્વરૂપ જુઓ. અહીં આ પ્રવૃત્તિમાં દરેક કિસ્સામાં V/I નું મૂલ્ય લગભગ સમાન મળે છે. આમ V વિરુદ્ધ I નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા છે. આમ V/I એ અચળ ગુણોત્તર છે. 1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમે ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V વચ્ચેનો સંબંધ શોધ્યો. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે. આને ઓહમનો નિયમ કહે છે. બીજા શબ્દોમાં V proportional to I. Therefore, V/I is equal to R is equal to અચળ. Therefore, V is equal to I into R. સમીકરણ V is equal to I into R માં કેપિટલ R એ આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટે અચળાંક છે અને તેને તેનો અવરોધ કહે છે. તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે. તેનો એકમ ઓહમ છે અને તેને ગ્રીક અક્ષર ઓમેગા વડે દર્શાવાય છે. ઓહમના નિયમ અનુસાર R is equal to V/I. જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ R 1 ઓહમ છે. એટલે કે 1 ઓહમ is equal to 1 વોલ્ટ upon 1 એમ્પિયર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1 અહીંયા પૂર્ણ કરીશું. થેન્ક યુ.